નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। હું છું અન્વી। જે માણસને સમજણ છે તેને જીવનમાં ક્યારે પસ્તાવો કરવો પડતો નથી। તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ। ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતીને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક। હસીદભાઈ, સ્વાગત છે ભાગ્ય દર્પણમાં। નમસ્કાર। સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે, તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી। આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે। આજની તારીખ છે 18 ડિસેમ્બર 2025, 18-12-25। આજની તિથિની વાત કરીએ, માગશર મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષ ચાલે છે, તિથિ 14 છે। આજે છે માગશર વદ 14। નક્ષત્ર અનુરાધા છે, યોગ ધૃતિ છે અને કર્ણ વિષ્ટિ ભદ્રા આવે છે। આજની રાશિની વાત કરીએ, આજની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ન અને ય। એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃશ્ચિક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે। ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ વૃશ્ચિક રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજે છે માસિક શિવરાત્રિ। આજે ભદ્રા વિષ્ટિ રહેવાની છે, જે બપોરે 3:47 સુધી રહેશે। આજે સ્થિર યોગ છે, જે સાંજે 8:06 થી શરૂ થશે। અને હવે જાણીએ આજની વાસ્તુ ટીપ। વાસ્તુ ટિપ્સમાં આપણે વાત કરી રહ્યા છે કે ભૂમિના દોષ, ભૂમિનું મહત્વ। વાત કરીશું પ્રાકૃતિક દોષયુક્ત ભૂમિ, જેમાં પ્રકૃતિના દોષો હોય છે કે કોઈ જગ્યાએ ઘટાદાર વૃક્ષો હોય છે, મોટા મોટા પીપળા હોય, કાંટાવાળા વૃક્ષો હોય છે, જમીન પોચી હોય, પોકળ હોય, નિર્જન જગ્યા હોય, અથવા ખંડેર જેવું હોય, ત્યાં ઘણા સમયથી કોઈ વસવાટ થતો ન હોય તેવું હોય, જે જગ્યા પર યુદ્ધ લડાયેલું હોય, ઊંચાણ નીચાણ ક્યાંક ટેકરાઓ હોય, ક્યાંક ખાડા હોય, આ પ્રકારની જમીન હોય તો તે મનુષ્યકૃત દોષયુક્તવાળી ભૂમિ ગણાય છે અને આવી ભૂમિ એ શુભ નથી હોતી। એટલે આવા ભૂમિ જ્યારે લેવાની હોય તો હંમેશા વિચાર કરવો અને સમજદારીપૂર્વક જ આગળ વધવું જોઈએ। પ્રથમ કોલર જોડાયા છે હિતેશભાઈ। હિતેશભાઈ, જન્મ તારીખ જણાવશો? મારી જન્મ તારીખ છે 4 ઓક્ટોબર 1980। સમય જણાવશો? સમય સવારે 2 વાગે। અને સ્થળ કયું છે? સ્થળ છે માણસા, ગુજરાત, માણસા। પ્રશ્ન કયો છે? પ્રશ્ન મારો એ હતો કે મારું મકાનનું કામ ચાલુ છે અત્યારે હાલ, અને મકાનનું કામ પતી ગયું છે, મકાનનું ઇન્ટિરિયર પણ કમ્પ્લીટ થઈ ગયું છે, પરંતુ અહીંયા કોર્પોરેશન દ્વારા એનો જે નકશો છે એ મંજૂર થયેલો નથી, એટલે વિકાસ પરમિશન નથી મળી। ઘણા પ્રયત્નો કર્યા પણ હજુ સુધી એનો મેળ પડ્યો નથી। તો શું મારે શું યોગ છે અત્યારે નવા ગૃહ પ્રવેશ માટેના, અને ક્યારે મંજૂર થઈ શકે ને સ્થિતિ સારી થઈ શકે એ વિશે જાણવું હતું। હાજી ભાઈ, જો સૌથી પહેલી વાત કે ઘર બાબતે છે ને સમજવું બહુ જરૂરી છે ભાઈ। ઘણા બધા વ્યક્તિ વિચારે છે કે ભાઈ નવું ઘર કરું છું, બધું પ્લાનિંગ કરું છું, બધું સારું છે, પણ સૌથી અગત્યનું છે ને મુહૂર્ત છે ભાઈ। તમે ભૂમિપૂજન કરાવ્યું હતું, ખાતમુહૂર્ત કરાવ્યું હતું, એ સૌથી અગત્યનું છે, અને ક્યારે કરાવ્યું હતું એ પણ અગત્યનું છે। ઘણીવાર મુહૂર્તમાં બહુ ધ્યાન રાખવું પડે છે। શુભ મુહૂર્તમાં કરેલું કાર્ય છે તે ખરેખર બહુ સરળતાથી તમારા કાર્યો સંપન્ન કરતું હોય છે, અને જ્યારે ક્યારેક પ્રતિકૂળ દિવસોમાં કાર્ય શરૂ કરેલા હોય, આજે ઘણીવાર જોવા મળતું હોય। જુઓ, પહેલાંના સમયમાં એવું હતું, આ વસ્તુ ખાસ નોંધનીય છે, એટલે માટે હું થોડું વિસ્તૃત રીતે કહેવા માગીશ કે પહેલાંના જમાનામાં એવું હતું કે અમાસ હોય ત્યારે કોઈ કાર્ય કરતા નહોતા મજૂરો, અત્યારે બધા કામ કરે છે, પણ જ્યારે ઘર બાંધવાનું કામ હોય ત્યારે હંમેશા અમાસે રોકી જ રાખવું જોઈએ। અમાસે કહેવાનું ભલે એક દિવસનું આપણે પૈસા વધારે આપીશું, પણ અમાસે કાર્ય ન કરતો। આજે ઘણીવાર જોવા મળે છે કે અમાસે જ કાર્ય થયેલા છે, પછી ત્યાં અશુભતા આવે જ, નકારાત્મક ઉર્જા આવતી જ હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક અટકતું એ પણ જોવા મળે છે। તમારી કુંડી પર નજર નાખીએ તો કર્ક લગ્નની કુંડી આવે છે, કર્ક રાશિ છે। અત્યારે 12મા સ્થાનમાં ગુરુ મહારાજનું પરિભ્રમણ શરૂ થઈ ચૂક્યું છે। થોડોક સમય વિલંબ થાય, જો થાય તો લગભગ 15-20 દિવસમાં કે ઉત્તરાયણ સુધીમાં થાય તેવું છે, નહીં તો પછી ફેબ્રુઆરી સુધી લંબાય।
તમારું જે પ્રાપ્ત થવાનું છે જે પરમિશન, એમાં એવું થઈ શકે તેવું છે. એટલે થોડી કદાચ તમારે રાહ જોવી પડે એવું છે. તમારા જે સ્થાન છે તેનો અધિપતિ શુક્ર છે, તમારા કુળદેવી છે. તમારા કુળદેવીને પ્રાર્થના કરો. કુળદેવીને શુક્રવારના દિવસે જો દર્શન કરવા જવાય તો ખૂબ સારું છે, અથવા કોઈ માતાજીના મંદિરમાં નજીકમાં ત્યાં કોઈ શણગાર પ્રસાદ ધરાવો અને પ્રાર્થના કરો. તમારા ઘરમાં પણ કુળદેવી છે તેને પણ પ્રાર્થના કરો. બીજું કે તમારું જે જગ્યા જમીન લીધેલી છે તે ચેક કરાવો, ત્યાં કોઈ વાસ્તુ દોષ તો નથી ને, બરાબર છે? વાસ્તુ પ્રમાણે શું તમે બાંધકામ કરાવ્યું છે એ પણ ચેક કરો, નહીં તો કોઈ નિષ્ણાતની સલાહ લઈને આગળ વધશો તો તમારું જલ્દી કાર્ય સંપન્ન થશે. ધર્મિષ્ઠાબેન જોડાયા છે. ધર્મિષ્ઠાબેન, જન્મ તારીખ? હાજી, મારા દીકરા માટે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 17/8/98 અને સમય સવારમાં 7:30 અને સ્થળ છે અમદાવાદ. હવે એને કેનેડા છે, એને 2 વર્ષથી ફિલ્ડ જોબ પણ છે, પણ લાસ્ટ મોમેન્ટમાં કંઈક કાર્ય અટકી જાય છે ને એની પીઆર માટેની ફાઇલ ક્યારે ક્લિયર થશે? મેં આપને પૂછેલું અગાઉ, તમે નવેમ્બર પછી કીધેલું. હવે અને બીજો પ્રશ્ન એ છે કે એને લગ્ન ફેબ્રુઆરીમાં આવવાનો છે, તો લગ્ન યોગ ક્યારે છે ને કઈ રાશિ જોડે છે? હા, જોઈ લઈએ આપણે કે કુંડળી શું કરી રહી છે. ફરી એકવાર નજર નાખીશું. સિંહ લગ્નની કુંડળી આવે છે. લગ્નમાં જ સૂર્ય અને રાહુ છે. એ વખતે પણ મેં કહ્યું હશે કે એનું ગ્રહણ દોષનું નિવારણ આપ કરાવી લેજો. બહુ અગત્યની વસ્તુ છે જીવનમાં, કારણ કે લગ્નનો સ્વામી સૂર્ય છે તે રાહુ સાથે છે. આ વ્યક્તિ જીવનમાં ખૂબ આગળ વધે છે, પણ અચાનક કોઈ તકલીફ આવી જાય, કોઈને કોઈ પ્રકારે નાની મોટી બાબતમાં સંઘર્ષ આવે છે. આ ગ્રહણ દોષ આ જ અસર છે. તમે કીધું ને કે અટકી જાય છે બધું, તો આનું કારણ આ જ છે. તો એ જો હવે અહીંયા આવતા હોય તો એનું જે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી નિવારણ કરાવી દો. એ બહુ અગત્યનું છે. અત્યારે પણ જે સૂર્યની ઉપાસના કરે, સૂર્યને જળ ચડાવે અને શિવજીની ઉપાસના કરે, બને તેટલું વધારે ઓમ નમઃ શિવાયનો જપ કરે, અનુકૂળતા વધી શકશે. એટલે પ્રયત્ન ચાલુ રાખે. 2026માં એનું જે પીઆરનું કાર્ય છે એ અનુકૂળતા આપી શકે તેમ છે. લગ્ન બાબતે તો યોગ ચાલુ જ છે તેનો, એટલે અનુકૂળતા માટે પ્રયત્ન આપ કરી શકો છો. મંગળ છે એટલે એ પ્રમાણે પાત્ર પસંદગી કરી લેજો. નરેન્દ્રભાઈ જોડાયા છે. નરેન્દ્રભાઈ, જન્મ તારીખ જણાવશો? 23/10/1960. સમય જણાવશો? 5:30 વાગ્યાનો. સવારનો છે કે સાંજનો? સ્થળ કયું છે? ખેડ બ્રહ્મા. પ્રશ્ન જણાવશો? આપનો અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો. અવાજ થોડો ઊંચો રાખશો અને જણાવશો પ્રશ્ન આપનો. છેલ્લા 5 વર્ષથી મારી પેટની બીમારી મુક્તિ નથી, દવાઓ કોઈ લાગુ પડતી નથી. હેલો. હાજી હાજી, ચોક્કસ જોઈ લે ભાઈ. તમારો શારીરિક તકલીફ માટેનો પ્રશ્ન છે, બરોબર છે? હા, કન્યા લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી બુધ છે તે બીજા ભાવમાં છે. રોગસ્થાનમાં અત્યારે રાહુ મહારાજનું પરિભ્રમણ ચાલે છે, એટલે ઉતાવળ કરતા નહીં. થોડોક સમય હજી વાર લાગશે. હજી લગભગ 1 વર્ષ જેવો સમય હજી છે. થોડુંક શાંતિથી ધીરજથી ઉપચાર ઉપાય કરતા રહેજો. ખોટા ઉતાવળ કરશો તો એમ કહેવાય ને, આપણે પેલું કહેવાય છે ઉલમાંથી ચૂલમાં પડાય તેવું થઈ શકે એવું છે. કે રાહુ જે સ્થાનમાં હોય તે સ્થાનમાં તમને ભ્રમ પેદા કરતો હોય છે. ખરેખર ના પણ હોય ને તમને એવી અસર થયા કરતી હોય. માનસિક તકલીફ વધારે રહેતી હોય, તમને એની અસર જોવા મળે. ચંદ્રની દશા અહીંયા ચાલી રહી છે. ચંદ્ર આપની કુંડળીમાં નીચનો છે. ચંદ્રના ઉપાય કરો, ચંદ્રના જપ કરો. મોતી પહેરી શકો છો આપ, ચાંદીની વીંટી બનાવીને. અને બને તેટલું શિવજીની ઉપાસના કરો. શિવ મહિમ્ન સ્તોત્ર છે તેના પાઠ કરો, સવારે સાંજ કરો, બરાબર છે? જો નિત્ય જવાય તો મહાદેવજીના મંદિરે જઈને ત્યાં શિવ મહિમ્ન સ્તોત્રથી તમે જળ ચડાવો, તમારા નામથી રુદ્રી કરાવી શકો છો. અને ગણપતિ દાદાના મંદિરે મંગળવારે કોઈ ગળી વસ્તુ પ્રસાદ તરીકે ધરાવશો તો અનુકૂળતાની વૃદ્ધિ થઈ શકશે. હવે વાત કરીશું રાશિફળની. તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે વ્યસ્ત દિવસ છે. થોડું કામકાજમાં વ્યસ્તતા રહેવાની છે.
એને એવું પણ બને કે ભાઈ કામકાજમાં તમે વ્યસ્ત રહો તો કદાચ ઘરેલું જીવનમાં ડિસ્ટર્બન્સ આવે, દાંપત્ય જીવનમાં આજે પ્રતિકૂળતા દેખાઈ રહી છે. અને આજે સલાહ છે કે આર્થિક ક્ષેત્રે રોકાણો ટાળજો અથવા 1-2 દિવસ જવા દેજો, બરાબર ચેક કરજો અને પછી જ આગળ વધજો. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આજે મહેનતનું ફળ મળશે તમને, એટલે અગત્યના કાર્યો કહેવાય ને પ્રાયોરિટીમાં, એ આજે હાથ પર લઈ લેજો. થોડોક તમારા સંતાનો બાળકો માટે સમય કાઢવો પડશે. આજે અનપેક્ષિત અચાનક લાભની પણ સંભાવના દેખાઈ રહી છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. થોડી માનસિક અશાંતિ રહે તેવો દિવસ છે આજે, એટલે મૂંઝવણ દ્વિધા રહી શકે. અગત્યના નિર્ણય લેવાના હોય તો તમે એકલા ન લેતા કોઈ જે તે ક્ષેત્રના અનુભવી એક્સપર્ટની સલાહ લઈને આગળ વધજો. કામકાજના ક્ષેત્રે આજે સહકાર મળવાનો છે અને જમીન મકાનના પ્રશ્નો, પ્રોપર્ટીને લગતા કોઈ પ્રશ્નો હશે તો એના ઉકેલ તરફ આગળ વધી શકાશે. હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. હવે આજે તમારા મનોબળમાં વધારો થાય તેવો દિવસ છે, એટલે હકારાત્મક તમને મળશે. જીવન સાથે સાથે મતભેદ રહે એવું બને એટલે થોડુંક કોમ્યુનિકેશનમાં ધ્યાન રાખજો. હા, જે પણ આજે નિર્ણય લો વાસ્તવિકતાથી લેજો, પ્રેક્ટિકલ એપ્રોચ જરૂરી છે. હવે વાત કરીશું તુલા, વૃશ્ચિક, ધન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ જી, ની વાત આવે છે. તુલા રાશિની વાત કરીએ તો પરિવાર માટે ખુશીની ક્ષણો છે આજે, એટલે હકારાત્મકતા જોઈ શકાય. નવી શરૂઆત ટાળવી જોઈએ, કારણ કે માનસિક અશાંતિ રહે તેવો આપનો દિવસ છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ન અને ય. ચિંતામાં વધારો થાય તેવો દિવસ છે આજે, એટલે થોડુંક ધ્યાન રાખજો. આર્થિક લાભની પણ સંભાવના છે આજે, પણ થોડુંક સાચવીને કામ કરજો. આજે કોઈ જૂની યાદો તાજી થાય, કોઈ ઘણા સમયથી ન મળેલી વસ્તુ મળે અથવા વ્યક્તિ સાથે સંપર્ક થાય તેવું બની શકે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ધનુ રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો સ્વાસ્થ્યમાં આજે સુધારો છે, એટલે નાની મોટી તકલીફ હશે, બીમારી તેમાંથી રાહત મળી શકે. પણ ધ્યાન રાખજો, વિવાદ ચાલતો હશે તો વકરી શકે એમ છે, એટલે બને તેટલું આજે સંયમથી દિવસ પસાર કરજો. સારી વાત આજે છે કે સંબંધોમાં સંતુલન રહેવા જઈ રહ્યું છે. સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે પણ જણાવશો? હાજી, સિંહ રાશિની વાત કરી લઈએ આપણે, કે જેઓનું નામાક્ષર હોય છે મ અને ટ. ભાઈ, મહત્વના નિર્ણય લેવાના તો લઈ શકાશે આજે, એટલે પોઝિટિવિટી તમારી સાથે છે આજે. હા, થોડું બાળકો માટે સમય આપી દેજો, અને ખાસ આજે થોડું બજેટ ડિસ્ટર્બ થાય તેવું છે, એટલે ખર્ચા ઉપર તમારે ધ્યાન વિશેષ આપવું પડશે. થોડોક કંટ્રોલ જરૂરી છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. ભાઈ, આજે થોડી મૂંઝવણ અનુભવાય તેવો દિવસ છે, એટલે દ્વિધા રહેશે, એટલે નિર્ણય શક્તિ પર અસર પડે આજે. એટલે કોઈ અગત્યના નિર્ણય લેવાના હોય તો થોડુંક પ્લાનિંગ કરીને વિચારીને આગળ વધજો. ઓળખાણમાં ખાસ ધ્યાન રાખજો, નહીં તો કોઈ તમારો દુરુપયોગ કરી જાય એવું બની શકે, અથવા ગેરમાર્ગે દોરે તેવું બની શકે. પ્રવાસનું આયોજન આજે શક્ય છે, અને જો થાય તો ચોક્કસ કરજો. પ્રવાસ, યાત્રા, પ્રવાસ કે મિલન, મુલાકાત, મીટિંગ આજે તમારા માટે ફળદાયી રહી શકશે. આપણી સાથે કોલર જોડાયા છે કિરણબેન. કિરણબેન, જેમના અંગેનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવશો? હા, મારા બાબા વિશે પૂછવાનું છે. જી, જન્મ તારીખ છે 23/4/2008. સમય જણાવશો? રાત્રે 3:15. અને સ્થળ કયું છે? જામનગર. પ્રશ્ન જણાવશો? પ્રશ્ન એ છે કે એક વખત આપને પૂછ્યું છે તો શનિ દોષનો કંઈક હતું, તો 10મા ધોરણ પહેલા એનો યજ્ઞ કરાવેલી છે, અને અત્યારે કોલેજનું પહેલું વર્ષ છે બીકોમમાં. પણ એનો અંદરથી ડર બહુ રહે છે, એને પોલીસની તૈયારી કરવી છે, તો એને કયા સાથે એને લેણ દેણ છે? એમ નહીં, તમે કીધું પોલીસની તૈયારી કરવી છે, તો પોલીસ તૈયારી પર ફોકસ કરવું છે કે બીજો કોઈ ઓપ્શન આપવું એના પર તૈયારી કરવી છે ને? એટલે એને કઈ ચોમાસે એને મૂંઝવણ રહ્યા કરે ને અંદરથી એને ડર બહુ રહે છે એમ. હાજી, હાજી. શ્રાપિત દોષની વિધિ કરાવી આપે બેન? હા, કરાવી. તમારી પાસે ફોન કર્યો હતો ને કરાવી છે. હાજી, હાજી. ઓકે, ભલે. તો હવે એને રાહત મળશે. હા, પોલીસ માટે કે એવું પ્રમાણેમાં કરી શકે તેમ છે, કારણ કે મંગળની સ્થિતિ કુંડળીમાં સારી છે.
ચંદ્ર અહીંયા નીચનો છે એટલે થોડુંક એ કદાચ મૂંઝવણ આપી રહ્યો છે અત્યારે. વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે એટલે મનને દ્રઢ કરવા માટે અને કર્મસ્થાનમાં જ છે પાછો, એટલે નિર્ણયમાં ઉતાર ચઢાવ રહ્યા કરે. ચંદ્ર છે એ ચંચળ ગ્રહ છે એટલે થોડી અસ્થિરતા આપ્યા કરે. હંમેશા વૃશ્ચિકનો ચંદ્ર હોય એટલે મનમાં થોડોક ડર તો રહેવાનો છે. આવા વ્યક્તિ બહારથી દેખાવો કરે કે હું બહુ બહાદુર છું અને થોડો ગુસ્સો કરતા હોય પણ અંદરથી પોચા હોય, એવું બનતું હોય છે. માટે આવા વ્યક્તિઓ બેલેન્સ થિંકિંગ બહુ જરૂરી છે. મોતી પહેરી શકે તે, ચંદ્ર નું જે નંગ છે તે ચાંદીમાં પહેરવું હોય તો પહેરી શકે. અને બીજું કે ચંદ્રના જપ કરે, ચંદ્રનું દાન કરે, એ એના માટે વિશેષ ફળદાયી છે. મહેનત ચાલુ રાખે. સમય સારો આવી રહ્યો છે, બરાબર છે. ત્યારે તો પાછો ગુરુ મહારાજ જે કર્કમાં હતા તે મિથુન રાશિમાં આવી ગયા છે, હજી વક્રી છે, પછી પાછા માર્ગી થશે. પણ 2026નો સેકન્ડ હાફ એ એના માટે વધુ સારી સફળતા આપી શકશે. જી, ઇન્દુબેન જોડાયા છે. ઇન્દુબેન, જન્મ તારીખ કઈ છે? ઇન્દુબેન, જન્મ તારીખ જણાવશો? લાગે છે કે કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો છે. અસિતભાઈ, આગળ પણ આપનું માર્ગદર્શન મેળવતા રહીશું, આપ જોડાયેલા રહેશો. તો આ સાથે જ બાકી દર્પણમાં આગળ વધીએ, રોકાઈ એક બ્રેક માટે. બ્રેક બાદ સ્વાગત. આપણી સાથે જોડાયેલા છે વાસ્તુશાસ્ત્રી અને જ્યોતિષાચાર્ય હસીતભાઈ પાઠક. એક કોલર જોડાયા છે મુકેશભાઈ. મુકેશભાઈ, જમના અંગેનો પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવશો? મેડમ 21/8/1950, જન્મ સમય રાત્રે 9:45 વાગ્યા અને જન્મ સ્થળ છે ભરૂચ. જી, હવે એકચ્યુઅલી મારા મમ્મી માટેનો પ્રશ્ન છે. મમ્મીને 2017 થી પેરાલિસિસની અસર છે. અમને ઉઠવા બેસવા ખાવા પીવામાં તકલીફ બહુ જ થાય છે અને દવામાં બી અત્યાર સુધી ઘણો બધો ખર્ચો થઈ ગયો છે. તો આ પરિસ્થિતિમાંથી કેટલા સમયમાંથી બહાર આવી શકશે અને કોઈ શાંતિ વિધાન કરાવો તે પણ જણાવજો જરા. હાજી, જુઓ, પહેલી વસ્તુ કુંડી છે, મીન લગ્નની કુંડી છે. રાશિ જે છે તે વૃશ્ચિક રાશિ છે તેમની. આજે ખબર નહીં, વૃશ્ચિક રાશિના બધા ઘણા જાતકો આવ્યા છે એટલે, અને રાહુની દશા ચાલી રહી છે. રાહુ કુંડીમાં લગ્ન સ્થાનમાં છે અને અત્યારે 12મા સ્થાને પસાર થઈ રહ્યો છે. એટલે હજી 1 વર્ષનો સમય થોડો ક્રિટિકલ છે, તકલીફોની સામનો કરવો પડે તેવું છે. 1 વર્ષ છે તેમાં રાહત પણ થઈ શકે, કોઈ પ્રકારે કંઈક રિલેક્સ થવાય, છૂટાય તેવું બની શકે તેવું છે. 2 વસ્તુ આપ કરજો કે ખાસ કરીને એમનું સૂવાની દિશા ચેક કરજો. માથું દક્ષિણ કે પૂર્વ તરફ રાખીને સૂઈ જાય એમના માટે જરૂરી છે. બીજું કે એમના માટે તમે મહાદેવજીના મૃત્યુંજયના જપ કરાવો, યોગ્ય રીતે કરાવો અને રુદ્રી કરાવો. તમે આટલું તમે એના માટે કરાવશો તો જે છે તકલીફો એમાંથી તે બહાર આવી શકે. બીજું કે જે રૂમમાં સૂતા હોય તે રૂમમાં નિયમિત ગંગાજળનો છંટકાવ કરો, કપૂર પ્રગટાવો, બરાબર. આટલું તમે કરો, જો એનાથી કોઈ ફેર પડે છે કે નહીં તો પછી વિસ્તૃત માર્ગદર્શન નિષ્ણાત પાસે લઈ લેજો. જી, હવે વાત કરીએ રાશિમંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, વાત કરીએ મકર રાશિની, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ, આજે યાત્રા પર્યટનમાં આનંદ આવશે, એટલે ક્યાંક બહાર જવાનું થાય તો જઈ આવજો, નાનો મોટો આંટોય મારી આવજો. આર્થિક ક્ષેત્રે આજે અનુકૂળતા વધી રહી છે, પણ છુપા શત્રુઓથી સાવધ રહેજો. અગત્યની વાત બહાર જશે તો તમને નુકસાન આપી શકશે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. થોડી તબિયતની કાળજી રાખવી જરૂરી છે. તબિયતના ભોગે કશું ના કરતા. નવા આયોજનોમાં સફળતા મળે તેમ છે. હા, આજે ખાસ કરીને થોડું સંભાળવાનું છે. વાહન ચલાવતા અથવા કોઈ જોખમી મશીનરીનો ઉપયોગ કરતા ધ્યાન રાખજો. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે હળવાશ અનુભવાશે, રિલેક્સ ફીલ કરશો. એમ લાગશે કે ભાઈ બધું જે અટક્યું હતું એ બધું ખુલી રહ્યું છે, સરળતા વધી રહી છે. પણ વધુ પડતા હલકા ન થઈ જતા. વ્યવસાયમાં પોતાના કામકાજમાં તકેદારી રાખવી જરૂરી છે. હા, સારી વાત આજે એ છે કે પોતાની આવડતથી તમે સફળતા મેળવવા જઈ રહ્યા છો. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીતભાઈ, આપ જોડાયા, દર્શકોને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આ સાથે જ કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.